નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડિયા ધારાસભ્ય વિકાસની ચર્ચાથી ભાગ્યા, આપ કાર્યકર્તાઓનો આક્ષેપ। વડિયા તાલુકાના શિવાજી ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ધારાસભ્ય કૌશિક બેકરિયા સામે વિકાસ અંગે ચર્ચા માટે ચેલેન્જ આપી હતી, પરંતુ ધારાસભ્ય ચર્ચા માટે નિર્ધારિત સમય પર ઉપસ્થિત રહ્યા ન હતા। ભાજપ દ્વારા વડિયા ગામમાં 7.5 કરોડના વિકાસ કાર્યો કર્યાની દાવો કરતા વિડીયો વાયરલ થયા બાદ આપ નેતા દિલીપભાઈ શિંગાડાએ જાહેરમાં ચેલેન્જ આપી હતી કે વડિયામાં કોઈપણ વિકાસ કાર્યમાં ધારાસભ્યના નામે તકતી બતાવો અને ખુલ્લી ચર્ચા કરો। આપ નેતાઓનો આક્ષેપ છે કે ધારાસભ્ય કૌશિક વેકરિયા ફક્ત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ફોટો સેશન કરતા રહ્યા છે, જ્યારે વડિયા તથા સમગ્ર તાલુકો હજી પણ વિકાસથી વંચિત છે। દિલીપભાઈ શિંગાડાએ કહ્યું કે ધારાસભ્યએ 1 વર્ષ પહેલા બાટવા દેવડી રોડના વિકાસનું વચન આપ્યું હતું, પરંતુ આજ દિન સુધી તે રોડ બન્યો નથી। સરકારી યોજનાઓની ગ્રાન્ટને પોતાના નામે બતાવી ખોટો સ્ટ્રે લેવાની ધારાસભ્યની ટેવ જણાય છે। શિવાજી ચોક ખાતે આપ વડિયા કુંકાવાવ પ્રમુખ વિજય ડોબરિયા, સુખાભાઈ વાળા, ભીખુભાઈ વોરા, જેડી કથિરિયા અને અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને 5 વાગે ધારાસભ્યની રાહ જોઈ હતી, પરંતુ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા ન હતા। આપ કાર્યકર્તાઓએ આ ઘટનાને વડિયા પ્રત્યે ધારાસભ્યની અવગણના અને વિકાસથી દૂર રાખવાની મનોદશા ગણાવી છે। મારું નામ જેડી કથિરિયા, હું આમ તો અમરેલીની બાજુમાં ચાપાથળ ગામનો વતની છું અને હાલ હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવું છું। ભાઈ, હમણાં અમારા બધા જે કાર્યકર્તા મિત્રોએ કીધું જેવી રીતે તમામ ધારાસભ્યો, આ એક ધારાસભ્ય તો આ લોકોએ જે ચેલેન્જ કરી છે, પણ કોઈ ધારાસભ્ય કે એના કાર્યકર્તા પણ આ વિસ્તારની અંદર કે અન્ય વિસ્તારની અંદર ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી। ખાલી વાહિયાત વાત કરવી છે અને કામ કરવું બે અલગ હોય છે। આ લોકો આમ તો તમને ખબર છે કે વરઘોડા ગેંગ આમ તો આ આખા વિસ્તારની અંદર એક પ્રખ્યાત છે, એટલે એવા જો કામ હશે ને તો આ વિસ્તારના ધારાસભ્ય તો ઠીક છે, પરંતુ તમામ ધારાસભ્યો એમાં વધારે રસ લે છે। પરંતુ આવા જે વિકાસના કામોના બણગા ફૂંકવા, એમના તમામ કાર્યકર્તાથી માંડીને તમામ લોકો એક જ વાહિયાત વાતથી ચાલે છે કે મોટી મોટી વાતો કરવાની, વિકાસના નામે કંઈ કરવાનું નહીં। હું પંચાળો વિધાનસભાનો ઇન્ચાર્જ છું। હું અમરેલી જિલ્લા ઓબીસી સંગઠનનો મહામંત્રી પ્રદેશનો છું, વાળા સુખાભાઈ જલુભાઈ। આજ રોજ અમારા વડિયા વિસ્તારના કાર્યકર દ્વારા ધારાસભ્યશ્રીને ચેલેન્જ આપવામાં આવી હતી કે ભાઈ, તમે 7.5 કરોડ જેવી જો રકમ આપી હોય વડિયા વિસ્તારમાં તો વડિયાના ઘણા વિકાસ થયા, પણ જે કાંઈ ગ્રાન્ટ મળી છે સરકારશ્રીના નિયમ અનુસાર નાણાં પંચ છે, અન્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળેલી છે, એટલે વાહિયાત વાતું જે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે એવા તો ઘણા મુદ્દા છે। બાટવા દેવડીનો રોડ 1 વર્ષ પહેલાં આ જ ચોકની અંદર ભાઈ એમએલએ સાહેબ કહી ગયા હતા કે તમારો 1 વર્ષની અંદર રોડ થઈ જાય। 1 વર્ષ પહેલાં મારા જ ગામની અંદર જ્યારે સૌની યોજનાના વાલ મૂકવાની પણ વાત કરીને ગયા, પણ આજ દી સુધી એક પણ કામ થયું નથી। એવી પરિસ્થિતિ ગામ સભાઓની પણ થઈ છે। ઘણા ગામની અંદર ઘણા વિવાદો છે। તોરી ગામનો મારી પાસે એક મુદ્દો એવો છે કે પક્ષપાત વલણ રાખીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાનો કાર્યક્રમ અમારા અંદાજે 100 કાર્યકર્તા જે તોરી વિસ્તારના હતા, તોરી પ્રોપર ગામના આજુબાજુ ગામના જે ખેડૂતો